નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિઘ્નહર્તાને આવકારવા આતુર છે, તો બીજી તરફ દુકાનોમાં શણગારની અવનવી વેરાયટીઓ મનમોહક છે। શ્રી ગણેશજીના મુગટ ગળાના મોતીઓના હાર સહિત અન્ય આભૂષણ સહિત હીરા જડિત શાલ ગ્રાહકોની રાહ જોઈ રહી છે। ગ્રાહકો માટે 50 રૂપિયાથી લઈને 4000 સુધીની વિવિધ વેરાયટીઓ દુકાનોની શોભા વધારી રહી છે। અગરબત્તીઓની વિવિધ વેરાયટી સહિત કલરફુલ ડેકોરેશન બજારમાં મંદીનો માહોલ નડતરૂપ બન્યો છે। વરસાદ વિરામ લે તો ગ્રાહકો ખરીદી કરવા આવી શકે તેવું અનુમાન દુકાનદારો લગાવી રહ્યા છે। બધું હાર, ખેસ, તોરણ, ઝુમ્મર, લડી અને બધો પૂજાનો સામાન લાવ્યા છે અને હજી બહાર વરસાદના માહોલના વજહથી અમે ચિંતિત છે કે અમારો માલ વેચાશે કે નહીં, પણ જે ગણપતિની પૂજા માટે જે સામાન લાગે છે એટલે પબ્લિક આવશે અને લઈ જશે એની અમને ખાતરી છે। પણ કસ્ટમર લોકોને એવું લાગે છે કે હર વર્ષે ભાવ વધે છે, પણ ભાવ આગળથી વધીને આવે છે અને બધી પ્રોડક્ટની પાછળ પ્રાઇસ વધે છે, બધી જ જગ્યાએ મોંઘવારી અમને નડે છે એટલે પ્રાઇસ વધતી જ જાય છે। એ કસ્ટમર લોકો સમજે છે અને પછી લઈ જાય છે। આ વખતે કેવી કેવી વેરાયટીઓ છે અને શું ભાવ છે? અમારી પાસે જે ખેસ છે એ 30 રૂપિયાથી ચાલુ થાય છે, 450 રૂપિયા સુધી છે અને જે હાર રાખે છે એ અમારી પાસે 60 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી છે અને જે તોરણ છે એ 50 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધી મળશે અને ઝુમ્મર છે એ 300, 400, 500 અલગ અલગ ભાવના રાખે છે, જેને જેમ ફાવે જે પરવડે એવી રીતે લઈ જાય। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।